હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છે મિત્રો? મજામાં ને મજામાં દેશો. તો જો મિત્રો, અમે નીકળ્યા છીએ બગડાણા. બાપાની પૂનમ છે એટલે પૂનમ ભરવા માટે જ આવી છીએ અને બાપાના દર્શન કરતા આવી કહું. પણ વાદળા બહુ થયા છે, જો વરસાદ ન આવે તો સારું, નકર હેરાન થઈ જાઉં ને રસ્તામાં ખોટી થવું પડશે. રાળગંજ પહોંચી ગયા છીએ. હવે રાળગંજની આગળ જતા જતા વરસાદ આવી ગયો તો અમે રહી ગયા હોટલે ઊભા. વરસાદ રહે એટલે નીકળવાનું છે. જરાક વાર ધીરો પડે તો જરાક વાર ફૂલ થાય. બાકા ચીકી બોલાવે છે વરસાદ. જુઓ, સબ ધગાટી બોલાવે છે. જુઓ વરસાદ, પાણી કાઢી નાખ્યા રોડ ઉપરથી. જુઓ, હજી ચાલુ જ છે વરસાદ. જુઓ, હવે આમાં કેમ જવું કયો? શરદી થઈ ગઈ હોય તો પલ્લી, એટલે અમે હોટલે ઊભા રહી ગયા. વરસાદ રહે એટલે બગડાણા નીકળી જવાનું છે. હવે કાંઈથી જાજો આઘું નથી. રાળગંજ તો વટી ગયા છીએ એટલે મનો ને કે કમસે કમ 3-4 કિલોમીટર જેટલું આઘું છે, વધારે નથી. એટલે 5 થી 6 મિનિટનો રસ્તો છે મારા માટે. તો કોઈ ઝાઝો રસ્તો નથી. જો વરસાદ રહી ગયો છે ને એમ નીકળી ગયા છીએ, પ્રવેશ કરી લીધો છે બગડાણાના દ્વારની અંદર અને આવી ગયા છીએ બાપાના આશરે. જો આ બગડાણાની અંદર ભરતી થઈ ગઈ છે અમારી ભાઈ. વરસાદ રહી ગયો પણ એમ જકડાઈ ગયા છે. વાલા એ પલ્લી જ ગયેલા છે, કોરા તો નથી જરીએ. હા, વરસાદ જેવો તેવો રહી ગયો ને ઝરમર આવતું હતું. જો બગડાણામાં પહોંચી ગયા મંદિરની અંદર, બાપાના દ્વારની અંદર, બાપાની જગ્યાની અંદર પ્રવેશ કરી લીધો છે. અને જો આજનો મેરામણ મેળો જોવો આજ મારા વાલા. બાપાની પૂનમ છે, જેઠ મહિનાની પૂનમ, વડ સાવિત્રીની પૂનમ, અને આજનો મેળો જોવા આવ્યા. ભૂકા કાઢે પ્રસાદી લઈને મેં અંદર ગયા છીએ. હવે શ્રીફળ વધેરી હવે બાપાના દર્શન કરવા જ આવી છીએ. તો હાલો આગળ તમને દર્શન કરાવું. આવી ગયા હાલો બાપાના દર્શન કરવા. પણ જો આ લાઈન કેટલી છે, જુઓ. લાઈનમાં ઊભા રહીને થાકી જાવી એટલી લાઈન છે આ દ્વારા. એક તો પલ્લેલા સીવી અડપ નથી અને લાઈનમાં ઊભું રહેવાનું થાય. પણ કાંઈ વાંધો નહીં, જેવી બાપાની રાહ જોવીને એવી જ દર્શન કરવાની મજા આવે. પછી ભલે લાઈનમાં ઊભું રહેવું પડે 10 મિનિટ, પણ એ મીઠા દર્શન થાય મારા ભાઈ. હાલો બાપાના દર્શન કરીને નીકળી ગયા છીએ અને પાછા મેદાનમાં આવી ગયા છીએ. અને જો આજનું માણસો, જુઓ આજનું બગડાણાની અંદર કેટલું માણસો છે. જુઓ, હવે અમે ઉપલા મંદિરે આવી ગયા છીએ. તો અંદર જવાનું છે બાપાના દર્શન કરવા. પણ મેં કીધું પહેલાં થોડોક મંદિરનું શૂટિંગ લઈ લઉં અને પછી માલપા જાઉં. પછી બાપાના દર્શન કરી અને તમને પણ કરાવું મારા વાલા. તમે પણ દર્શન કરતા રહેજો, ચેનલમાં બન્યા રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ ઘંટી મારવાનું ભૂલતા નહીં. અને બાપાના દર્શન કરજો અને પૂરેપૂરો વિડીયો જોઈજો મારા વાલા. તમારી બધી મનની ઈચ્છાઓ પૂરી થશે. તો જો આવી ગયા છીએ મંદિરની અંદર બાપાની મૂર્તિના દર્શન કરવા. આ મૂર્તિ છે વાલા, ચાંદીની મૂર્તિ છે. આવો કે જેવી તેવી નથી, ચાંદીની મૂર્તિના દર્શન કરી લ્યો મારા વાલા, જો તમારા ભાગ્યમાં હોય તો. જો આવી ગયા છીએ ઉપર રામચંદ્ર ભગવાનના મંદિરે. હવે ત્યાં પણ દર્શન કરી લેવી અને પછી આપણે જવાનું છે પાછું નીચે પ્રસાદી લેવા માટે. તો ભગવાનના દર્શન કરો. જો હનુમાનજી દાદા આવ્યા છે તો એમના દર્શન કરો, ગણપતિ બાપાના દર્શન કરો. તો હાલો મિત્રો, જો હવે અમે આવી ગયા છીએ મંદિરેથી નીચે ઉતરવાની તૈયારી કરવી છીએ. હાલો, જો ગોપીઓ રાહડા લે છે. જો બાકા જીકી બોલાવે. જુઓ વરસાદની, જુઓ જુઓ બાકા જીકી બોલાવે ને. નાની મોટી ગોપીઓ બધી ભેગ્યું છે. હા, શું કહેવાય? ખંજરી કહેવાય? શું કહેવાય એને? હા, જુઓ કડતાલ કહેવાય. કડતાલ લઈ લઈને સોટી પીડ્યા છે. હો ભાઈ, કડતાલ લઈ લઈને સોટી પીડ્યા. હાલો તારે નીચે ઉતરી જઈએ હવે. અને જો અમારા રામ લક્ષ્મણ જાય છે. જુઓ રામ લક્ષ્મણની જોડી. આગળ રામ હાલે છે, પાછળ લક્ષ્મણ હાલે છે. અને જુઓ આ મંદિરની ઉપર ઊભા મેં શૂટિંગ લીધેલો છે. પણ જુઓ કેટલું માણસો દેખાય તમને. જુઓ બાપાની જગ્યા કેવડી મોટી છે. અહીંયા હજારો નહીં પણ કદાચ લાખો માણસો આવ્યું હોય ને તોય ભલામણ તમને જગ્યા મળે. હો હા, એ ધર્મ છે આ. જેવી તેવો આશરો નથી મારા વાલા. બાપા સીતારામનો આશરો છે. હજારો નહીં પણ લાખો માણસો આવે ને, લાખો માણસો, તોય તમને અહીંયા બેહવાની જગ્યા, હોવાની જગ્યા મળે. જો અહીંયા પણ ગોપ્યું જુઓ
કરતા લઈ લઈને સોટી પડ્યું છે. જુઓ ધબધબાટી બોલાવે હો મારા વાલા. પણ હા, બધા જોવાવાળા મિત્રોને હું એટલું જ કહું છું કે જો તમને મારો વિડીયો ગમે ને તો આ વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને પૂરેપૂરો જોતા રહેજો. અને આવા નવા બીજા વિડીયો તમને અમે દેખાડીશું. તો હવે મિત્રો અમે આવી ગયા છીએ ભોજનશાળાએ. હવે જો ભોજનશાળામાંથી બધા ભોજન કરીને નીકળે છે પ્રસાદી લઈ લઈને, અને અમે પણ પ્રસાદી લેવા જ આવી છીએ. અત્યારના વાગી ગયા છે 2:30 થઈ ગયા છે. 2:30 વાગ્યા છે. તો 2:30 વાગી ગયા તો પ્રસાદી લઈ લેવી. અને જોવો અંદર માણસો જોવો આજે કેટલું માણસો છે એમ ભલામણા. આ એક પૂનમ નહીં, આવી તો હરેક પૂનમે એમ આટલું જ માણસો હોય. પૂનમની વાત તો અલગ છે મારા ભાઈ. જ્યારે બાપાની તિથિ આવે ને ત્યારે તમને આમ થઈ જાય કે પગ ક્યાં મૂકવા એમ. 2 થી 2.5 લાખ માણસો હોય તોય કોઈ દિવસ 2-2.5 લાખ માણસો હોય તો કોઈ દિવસ ગુફે તો ખવડાવવાનું જ નહીં એમ. બધાને પંગતમાં બેહાડીને થાળી વાટકે આપીને પીરસીને જ જમાડવાના એમ. બધાને પીરસવાનું. આટલી સેવા આપે છે અમારા ભાઈઓ. વિચાર તો કરો મારા વાલા, આટલી સેવા આપે મિત્રો બધા. તો એના માટે એક લાઈક તો જરૂર બને હો મારા ભાઈ. એક કોમેન્ટ પણ થાય એના માટે એમ કે આટલી સેવા આપતા હોય. એની માટે તમે એક કોમેન્ટ ન કરી શકો તો ભલામણ આપણી જિંદગીમાં ધૂળ પડી ગયા. એટલે મારા વાલા એક વાર તો કોમેન્ટ કરવાની ફરજિયાત. કેમ કે આવી પુણ્યમો આવે, તિથિઓ આવે, બાપાની ગુરુ પુણ્યમ આવે તો માણસો ભલામણ આવ્યા મેળાની જેમ ઉમટા. તમારા હજારો માણસો હોય એમ, લાખો માણસો તમને જોવા મળે. એમાં આવતી ગુરુ પૂનમનો મેળો હું તમને ફરીવાર બતાવીશ. હા, ગુરુ પૂનમનું લોકેશન તમને હું ફરીવાર તમને દેખાડીશ, ફરીવાર દર્શન કરાવીશ. આપણો બ્લોક હજી એક આવશે તો તમે જોવાનું ચૂકતા નહીં. અને જો આયા બધા ટેબલ આવી ગયા છે, બધાને ટેબલે બેહાડીને જમાડે છે. અને થાળી વાટક્યા બધાને આપવાનું ચાલુ કરી દીધું છે, જમવાનું ચાલુ કરી દીધું છે. જુઓ ધીરે ધીરે બધું આવે ને મારા વાલા, એક પછી એક જમણવાર ચાલુ થઈ ગયો. જુઓ લાડવા આવે, ગાંઠિયા આવે, દાળ, શાક, રોટલી, ભાત. જુઓ આવી ગઈ થાળીઓ. હાલો આપણે થાળી લઈ લીધી. હાલો ભાઈ, આપણી માટે વાટક્યા આવી ગયા છે. જો લાડવા આવી ગયા, ગાંઠિયા આવી ગયા. આ બાપાની પ્રસાદી હાસી. જો છાશ આવી ગઈ છે. તો મિત્રો આ પ્રસાદીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જે કોઈ ભાઈને બાપાની પ્રસાદી લેવી હોય એ બગદાણા એકવાર અવશ્ય પધારો. એકવાર અવશ્ય બગદાણા જાઓ અને બગદાણાનું રસોડું તમે જુઓ કે કેવું રસોડું છે એમ. લાખો માણસોને બાપા જમાડે છે. અને કેટલું આવે છે ને કેટલું જાય છે કોઈને ખબર નથી મારા ભાઈ. આયા જો આ બાપાની પ્રસાદી આવી ગયા છે મેળામાં. હાલો ત્યારે પ્રસાદી લઈને નીકળી ગયા ને આવી ગયા મેળામાં. જો અમારા રામ લક્ષ્મણ ઊભા છે. બોલો ભાઈ, તમારે શું લેવું? એવું ન લેવાય. હાલો આગળ, હાલો આગળ. જુઓ મિત્રો, તમને બધાને મેળો કરાવું છું. જુઓ એક બેને ચશ્મા અપાઈ દીધા છે હો. હા, હવે ચશ્મા ગાડીમાંથી બેહન ત્યારે પહેરે, પછી ન પહેરે, કાઢી નાખે. બહુ ખતરનાક છે અમારે રામ લક્ષ્મણ. જુઓ મેળો જુઓ આજનો ભાઈ, મેળો જુઓ. એક દુકાને તમે આમ મેળો કરવા ઊભા રહ્યો તમને થાય પડખાની દુકાને જ આવી, એ દુકાને જ તમને થાય ત્રીજી દુકાને જ આવી. એમ એવી વસ્તુઓ મળે અમારા વાલા. ને એ બાપાનો આશરો, બાપાનો દરબાર. તો બાપા માટે એક લાઈક તો જરૂર બનાવો મારા વાલા. કોમેન્ટ પણ કરજો અને શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો. અને જો ભાઈ આ વિડીયો જો લાખો મિલિયને પોગે ને મારા વાલા, તો હું છે ને આની જે કંઈ આપણે કમાણી આવે ને એમાંથી અડધી કમાણી બાપાના આશરે મૂકી દઉં. પણ આ વિડીયો લાખોએ 1 મિલિયને પોગવો જોઈએ. 1 મિલિયને પોગે ને એટલે મારા વાલા બાપાના આશરે અડધી કમાણી હું મૂકી દઉં. હા, દાન પેટીમાં મૂકીને વિયો આવું. તો જો આ મેળો પૂરો થવા આવ્યો છે. આપણે જો અમે આવી ગયા સુબી લેવા માતાજીની સુબી લેવાની છે. અને અહીંથી સુબી લઈને આગળ નીકળવાનું છે. જો તો બધી સુબીઓ મળે. જો તમારે જેવી જોતી હોય એવી મળે. તો બાપાના દર્શન કરો, માતાજીના દર્શન કરો. તો રામાપીરની સુબી આવી. જય રામાપીર, જય બાપા સીતારામ, જય મા ભગવતી ચામુંડા કુળદેવી. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, સીતારામ સીતારામ. હાલો ત્યારે બીજી દુકાને આવી ગયા છે.
જો આ નાસ્તો મળે બધો હો ભાઈ, એવું નહીં કે આ બગદાણામાં તમને જમવાનું જ મળે, પણ નાસ્તાઓ પણ મળે. તમારે પ્રસાદી લેવાની ઈચ્છા ન હોય ને તમને થોડોક નાસ્તો કરો તો તમે નાસ્તો પણ કરી શકો મેળામાં. એમ આટલી સુવિધા છે અમારા બગદાણામાં. જુઓ વાદળા જુઓ. તો હવે મિત્રો અમે જ આવી છીએ આગળ 2-3 દુકાનો રહી છે ત્યાં આવી ગયા મારા હાળાની દુકાને. જુઓ બેઠા અમારા હાળા, જુઓ બેઠા. શું ભાવ છે ભાઈ? ધ્યાન નહીં આપે. જુઓ હા એમ શું ભાવ છે? આમ શું કરો છો? હા એમ રેડી. બાપા સીતારામ ભાઈ, જય સીતારામ. લાઈક કોમેન્ટ કરજો.